ભરૂચ સ્થિત મોમ્સ ઓફ ભરૂચ નામની સંસ્થાએ કાસદ ગામની પ્રાથમિક શાળામાં એક અનોખો અને અગત્યનો સેમિનાર યોજ્યો હતો. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતી કિશોરીઓને શારીરિક, માનસિક અને પ્રજનન સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન કાસદ ગામની શાળાના પ્રિન્સિપલ ભારતીબેન પટેલ અને અન્ય શિક્ષકોને હાજરીમાં કરવામાં આવ્યું. સેમિનાર દરમિયાન મોમ્સ ઓફ ભરૂચના સ્થાપક સેજલ કાપડિયાએ વિદ્યાર્થીનીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે ફક્ત સૈદ્ધાંતિક માહિતી આપવાને બદલે પ્રશ્નોત્તરી અને પ્રાયોગિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીનીઓને સરળતાથી સમજાવ્યું હતું. આ સેશનમાં કિશોરીઓને તેમના શરીરના બદલાવ, સ્વચ્છતાનું મહત્વ અને સ્વરક્ષણ માટેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. સેજલ કાપડિયાએ ખાસ કરીને કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક અને માનસિક પરિવર્તનોને લઈને ઊભી થતી મૂંઝવણોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંકોચ વિના તેમના પ્રશ્નો પૂછવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રકારના સેમિનારનું આયોજન કિશોરીઓમાં તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા અને તેમને આત્મવિશ્વાસ સાથે ભવિષ્યનો સામનો કરવા માટે તૈયાર કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. મોમ્સ ઓફ ભરૂચ સંસ્થાનો આ પ્રયાસ સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં એક પ્રશંસનીય પગલું છે.